હાલોદ નગરપાલિકા વિસ્તારના દાડિયા ખાતે સ્મશાનના અભાવે લોકોને હાલાકી. આ તારીખ 4/9/2025 ગુરુવારના રોજ સવારે 9 કલાકે દાડિયા ખાતે સ્મશાનની હાલત દયનીય હોવાથી લોકોને હાલાકી. જાલોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 1માં આવેલા દાડિયા મુકામે રહેતા સ્થાનિકો દ્વારા સ્મશાન બનાવવા માટે લોકમાંગ ઉઠવા પામી છે. હાલ નગરપાલિકા વિસ્તારમાં આવેલા દાડિયા મુકામે ત્યાં રહેતા સ્થાનિકોના કહેવા મુજબ અહીંયા વર્ષોથી સ્મશાન નથી અને જે સ્મશાન છે તેની હાલત એકદમ ખરાબ છે. આઝાદીના 77 વર્ષ ઉપરાંત થઈ ગયા છતાં પણ વિસ્તારની પ્રથમ સુવિધા એવું સ્મશાન તેની હાલત ગુલામી કાળની યાદ અપાવી રહી છે. ત્યારે સરકાર દ્વારા નગરપાલિકા વિસ્તારના સ્થાનિકોને વિકાસ અને પ્રાથમિક તેમજ પાયાની સુવિધાઓ માટે કરોડો ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ અહીં રહેતા સ્થાનિકોનું કહેવું છે કે કેટલાય વાર સ્મશાન બનાવવા માટેની માંગ કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ સ્મશાન બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવતું નથી અને પાલિકા પાયાની સુવિધાને અવગણતી હોય એવું લાગી રહ્યું છે. જાલોદ નગરપાલિકા વિસ્તારના દાડિયા મુકામે આજરોજ એક વ્યક્તિનો અવસાન થતાં તેની ત્યાંથી પસાર થતા લોકો જોવા મળ્યા હતા અને સ્કૂલની સામે સ્મશાન તરફ જતો રસ્તો પણ કાચો ઉબડખાબડ હોવાના કારણે સ્મશાન જવા માટે પણ લોકોને એકમાત્ર રસ્તો વરસાદી માહોલમાં જે કહી શકાય કે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો હતો. આ કાચા રસ્તા પરથી સ્મશાન જતા એક પગદંડી આવેલ છે, જે સ્મશાન જતા માટેનો એકમાત્ર રસ્તો છે તેવું સ્થાનિકોનું કહેવું છે. અને આ પગદંડી વ્યક્તિ પર એક વ્યક્તિને ચાલવામાં તકલીફ પડતી હોય, ત્યાં તો કોઈનું મૃત્યુ થાય તો આ રીતે કેવી રીતે પસાર થવું તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. ત્યારે સરકાર દ્વારા અહીં પાયાની સુવિધાઓ આપવામાં આવે તેવું લોકોની પણ માંગ ઉઠવા પામી છે. साहब हमारे दादिया ने एक ज मांग है कि हमारे जो અત્યારે સ્મશાન है એ સ્મશાનમાં એવી રીતે પરિસ્થિતિ है કે ખરાબ પરિસ્થિતિ है. અમે આટલા વર્ષો વીતી ગયા है, અમારા બાપ દાદાએ આવી રીતના જ જીવન ગાળ્યો અને અમે હમણાં હાલમાં નગરપાલિકા વિસ્તારમાં રહીએ. નગરપાલિકા વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યને અમે વારંવાર જાણ કરીએ છીએ અમારો સ્મશાન ઘાટ બનાવો. અત્યાર સુધી સ્મશાન ઘાટ બન્યો નહીં અને એક વખત અમે વારંવાર આપણે જાહેર કરવાથી આ લોકોએ જીસીપી લાવીને ફરતા આપણે સ્મશાનની ફરતા ખાડા ખોદીને પછી અમુક માલ સામાન નાખ્યું, એ અમુક બધી માલ સામાન કયા ગયું તે કે વીસી ખાઈ ગયા કે કંઈક બીજી બાજુ વીસી ખાઈ ગયા, એમને આજ તક સુધી નહીં. અમારું સ્મશાન ઘાટ હજુ આવી હાલતમાં છે. એટલે અમારી એક જ માંગ છે કે અમારી તાત્કાલિક સ્મશાન ઘાટ બનવું જોઈએ અને આરસીસી રસ્તો, એટલી જ અમારી માંગ છે. હું વોર્ડ નંબર 1ના જાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 દાઢિયા મુકામે રહીએ છીએ અને આજથી 200 વર્ષ પહેલાંથી આજ સુધી સ્મશાન ઘાટ બનેલ નથી. અહીંયા આવવા જવાની ઘણી મુશ્કેલ પડે છે અને આરસીસી રસ્તો નથી, અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી અને લોકોને આવવા જવા માટે કોઈ માણસ ડેડ થઈ જાય તો એમને સ્મશાન ઘાટ સુધી લાવવા માટે સ્મશાન ઘાટ નહીં બનેલો, આરસીસી રસ્તો નથી. અને ચૂંટણી આવે ત્યારે વોટ માંગવા માટે લોકો ભોળવી અને પૈસાની લાલચ આપીને વોટ લઈને જતા રહે. આજ સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી ગામમાં અને આ પરિસ્થિતિમાં અમે જીવીએ છીએ. તો અમારી એક જ માંગ છે, અહીંના સ્થાનિક જે નેતાઓ ચૂંટાઈને કાઉન્સિલર નગરપાલિકામાં જાય એ લોકોને માંગ એવી છે કે આજ સુધી અમારી સામે કોઈ દેખ્યું નથી અને આજ સુધી સ્મશાન